4-5 વર્ષથી આ ખંડિત છે, પણ 2-3 વર્ષથી તો અમે રજૂઆત કરતા જ આવી ઠેઠ સુધી લેખિતમાં દઈ, પણ કોઈ સાંભળતા નથી. સુવિધા પૂરી થાય, છોકરા આખો દિવસ ભણી શકે. અત્યારે 2 પાળીમાં ભણે છે, 200થી ઉપર સંખ્યા છે. અત્યારે એક સ્કૂલમાં હમાતા નથી બધા છોકરા. મારું નામ અજાણા વિનોદભાઈ ખોડાભાઈ, લગતીપુર ગ્રામ પંચાયત ઉપસરપંચ. રજૂઆત 2 વર્ષથી અમે સ્કૂલમાં 2 રૂમ જે જર્જરિત હાલતમાં છે, અમે ગ્રામ પંચાયતે ઠરાવ કરી દીધો છે અને સ્કૂલના આચાર્ય એસએમસી દ્વારા પણ ઠરાવ અગાઉ પણ અમે કરીને 2-3 વખત દીધેલા છે. હજી સુધી કોઈ પણ ઉપરથી અમને એવી મંજૂરી નથી આપી કે આ રૂમ જર્જરિત હાલતમાં છે તો એનું રૂમ કાઢી નાખવા કે પાડવા કે આ તે. કારણ કે બાળકો અહીંયા રમતા હોય, રૂમ ક્યારે જર્જરિત હાલતમાં પડે, બાળકોને ઈજા થાય કે ઓલું થાય, એટલા માટે અમે 2 વર્ષથી આ લખીને દીધું, પણ તંત્રએ હજી કોઈ અમને કોઈ પણ જાતનો જવાબ આપેલ નથી સ્કૂલ બાબતમાં. અને બાજુમાં ગામની બાજુમાં જે જૂની સ્કૂલ છે એમનું પણ લખીને દીધું. કમિટી હોલ છે જર્જરી હાલતમાં, બાજુની જૂની ગ્રામ પંચાયત જર્જરી હાલતમાં, ગામના ઝાપા અંદર આવતા જર્જરી હાલતમાં એમને બંધ પડ્યું છે અને ગંધવાળો ફૂલ એમના હિસાબે સાફ સફાઈ પણ રહે એવું નથી. અંદર ખૂટી આ તે બધા અંદર મરી જાય, આ તે ઢોર થઈ જાય, કૂતરા મરી જાય, આ તે થઈ જાય, ફૂલ ગંધવાળો રહે. પણ અમે 2 વર્ષથી રજૂઆત કરી, પણ હજી સુધી અમને કોઈ ઉપરથી એવો હુકમ કે એવું કોઈ કાગળ લખ્યો નથી કે ભાઈ જર્જરી હાલતના રૂમ રહ્યા એનું નિવાકરણ લાવો. હજી સુધી કોઈ પણ જાતનું નિવાકરણ